श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सत्संग दीक्षा ग्रंथની અંદર સ્વામિનારાયણ મહામંત્રને જે આગળ સમજાવ્યો ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, સ્વામી નારાયણ શબ્દની અંદર સ્વામીનો અર્થ શું થાય છે? અક્ષરમ બ્રહ્મ વિજ્ઞેયમ મંત્રે સ્વામીતિ શબ્દતઃ। અક્ષર બ્રહ્મ એવો અર્થ જાણવો આ સ્વામી શબ્દ છે। પણ ખાલી આગળનો ભાગ આપણે લઈએ સંસ્કૃતની દ્રષ્ટિએ, અક્ષરમ બ્રહ્મ વિજ્ઞેયમ, ખાલી એટલો જ ભાગ ધ્યાનમાં લઈએ તો એનો અર્થ એ થાય છે કે અક્ષર બ્રહ્મને જાણવા। અક્ષર બ્રહ્મને જાણવા ખૂબ જરૂરી છે। અધ્યાત્મ સાધના માર્ગે અક્ષર બ્રહ્મ નામનું તત્વ પહેલા તો છે એ જ લોકોને પકડાયું નહીં। ભગવાન જેવી સામર્થ્ય વાળો એક તત્વ છે, ભગવાન નથી, પરમાત્માના સેવક છે, પણ સામર્થ્ય કેવી? ભગવાન છે। અને ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે, મારી ગૌમુખીની વાત નથી। મધ્યનું 22મું વચનામૃત શ્રીજી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય કહેવાય। જેટલો રાજાનો હુકમ ચાલે એટલો રાણીનો હુકમ ચાલે। પછી આ દ્રષ્ટાંત આપીને મહારાજ સિદ્ધાંત કહે છે, એમ જેવું ભગવાનનું સામર્થ્ય એવું જ એ સાધુનો પણ પ્રતાપ છે। ભગવાન તુલ્ય પ્રતાપ કહેતો એવું એક તત્વ છે અક્ષર બ્રહ્મ। એની વાતો ઉપનિષદમાં લખી છે કે આ તત્વનો મહિમા શું છે। યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી ઋષિ, ગાર્ગી નામની એક વિદુષી વચ્ચે સંવાદ ચાલે છે। ઉપનિષદ છે બૃહદ આરણ્યક ઉપનિષદ, બૃહદ આરણ્યક ઉપનિષદ। અને યાજ્ઞવલ્ક્ય ઋષિ અક્ષર બ્રહ્મનો મહિમા સમજાવે છે। એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યાત ચંદ્રમસો વિદ્રુતો તિષ્ઠતઃ। एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी द्यावा पृथिव्यो विद्युते तिष्ठतः। આનો અર્થ શું થાય છે? આ પૃથ્વી, આ તારામંડળ, આ નક્ષત્રો, આ ગ્રહો, એ બધાને કોઈ કે આધાર આપેલો છે। વિજ્ઞાન પણ સ્વીકારે છે, આઈન્સ્ટાઈને પણ થિયરી આપી છે કે એક એવી ઉર્જા છે, એક એવો ફોર્સ, એક એવી એનર્જી છે જે એનર્જી આ આખા સૂર્યમંડળને, તારાઓને બધાને આધાર આપીને રહી છે। એ એનર્જી લોકોના ધ્યાનમાં નથી આવતી, પણ બહુ પાવરફુલ એનર્જી છે। ઘણીવાર એને ડાર્ક મેટર એવું પણ નામ આપવામાં આવે છે, ડાર્ક મેટર। એક એવું પાવરફુલ મેટર છે જે કોઈના સમજવામાં નથી આવતું, પકડમાં નથી આવતું, પણ ઇટ્સ ધેર, છે અને સર્વાધાર બનીને રહ્યું છે। શું છે? ઉપનિષદ એવું કહે છે કે જે સર્વાધાર છે, જેણે બધાયને આધાર આપ્યો છે, એ અક્ષર બ્રહ્મ છે। એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને, આ અક્ષર બ્રહ્મના પ્રશાસનની અંદર સૂર્ય, ચંદ્ર, તારાઓ, નક્ષત્રો એ બધા ધરાયેલા છે, એ બધા સ્ટેબલ છે, એ આધાર આપે છે। પછી આ જ વિશેષણ શ્રીજી મહારાજે વચનામૃતમાં અનેક જગ્યાએ જ્યાં અક્ષર બ્રહ્મની વાત કરી ત્યાં સર્વાધાર એવું વિશેષણ મૂક્યું છે। સર્વાધાર એવું જે અક્ષર બ્રહ્મ, એનો અર્થ એ થયો અક્ષર બ્રહ્મ ચિદાકાશ રૂપે બધાને આધાર આપીને રહ્યું છે। અને એ જ અક્ષર બ્રહ્મ સંત સ્વરૂપે છે, એની વાત પ્રથમ 27માં કરી। એવા જે સંત, એની આંખમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે,
એની સમસ્ત ઇન્દ્રિયોને વિશે ભગવાનનો નિવાસ છે. આવી બધી વાતો કરી દીધી. પછી મહારાજ કે એવા જે સંત તે તો સર્વ જગતના આધાર રૂપ છે. He is the support. એ બધાને આધાર આપે છે અને એ જો પોતાનો આધાર ખેંચી લે તો અનંત બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય. એ વાત ગુણાતીતાનંદ સ્વામી પોતે જ કરી. એક વખત માર્ગમાં જતા હતા અને મરેલું ઊંટ ત્યાં પડેલું. ગુણાતીતાનંદ સ્વામી બધાને આદેશ આપ્યો, બધા થોડી વાર ઉભા રહો. અરે સ્વામી ગંધાય છે જબરજસ્ત, માથું ફાટી જાય એવી ગંધ આવે છે, અહીંયા ઉભા રહેવાતું હશે, થોડા આગળ જઈને ઉભા રહીએ. ગુણાતીતાનંદ સ્વામીને ત્યાં જ ઉભા રાખતા હતા. હવે પેલું મરેલું ઊંટ છે, ગંધાય છે, સડેલું છે, બધા ત્યાં ઉભા રાખ્યા. ઉભા નહીં ઉભા. પછી ગુણાતીતાનંદ સ્વામી કે અહીંયા બેસીને જમવાની ઈચ્છા થાય. અરે જમવાનું ક્યાં જવા દો, ઉભા રહેવાની ઈચ્છા જ નથી ને. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એવું બોલે છે કે જો આ સાધુ પોતાની શક્તિ ખેંચી લે તો સમસ્ત જગત આવી રીતે ગંધાઈ ઉઠે. એમની શક્તિ છે, એમના આધારે આપણે છીએ. આપણને ખબર જ નથી. આપણને તો ખબર નથી. આશ્રિત થયા તો એનું અનુસંધાન નથી. હવે જ્ઞાન તો થયું આપણને કે આ સર્વાધાર અક્ષર બ્રહ્મ છે, પણ આટલું મહાન તત્વ છે જે શાસ્ત્રોમાં છે નિરૂપણ, કોઈને પકડાયું નહીં. નિરૂપણ આટલો મહિમા જાણીને સર્વાધાર તો સીધું અક્ષરથી એનો અર્થ એવો કરી નાખે કે ભગવાન ભગવાન, બસ આ ભગવાન છે. સર્વાધાર તો ભગવાન જ હોય ને, બીજું કોણ હોય? એલા ભગવાનની વાત તો છે. ભગવાન તો અક્ષરના પણ આધાર છે, પણ અક્ષર નામનું પણ એક અલગ તત્વ છે અને સ્પષ્ટપણે આ બે અલગ તત્વો છે એ વાત પણ ઉપનિષદો જ કરે છે. સૌથી પહેલા તો મોટા મોટા પંડિતો અને વિદ્વાનોને મનાવ્યું નહીં. બ્રહ્મસૂત્ર નામનો ગ્રંથ છે, વ્યાસજીએ લખેલો છે. બ્રહ્મ એટલે બ્રહ્મની વાત છે. સૂત્ર રૂપે નાની કણિકાઓ રૂપે બ્રહ્મનો મહિમા કયો છે. વાત છે ઉપનિષદની જ, પણ સૂત્ર રૂપે કરવામાં આવી છે, એટલે ગ્રંથનું નામ બ્રહ્મસૂત્ર છે. પહેલું જ સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બહુ પ્રખ્યાત છે, તમારામાંથી ઘણા બધા કદાચ સાંભળ્યું પણ હશે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, ત્યાંથી શરૂઆત થાય છે. એનો અર્થ એ થાય છે કે હવે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. ચાલો હવે બ્રહ્મને જાણીએ. અને ભદ્રેશ સ્વામીએ જ્યારે પ્રસ્થાનત્રય પર ભાષ્ય લખ્યું તો 3 ગ્રંથો પર ભાષ્ય લખવાનું થાય. ગીતા ઉપર, 10 મુખ્ય ઉપનિષદો ઉપર અને બ્રહ્મસૂત્ર ઉપર. તો પહેલા જ સૂત્રમાં લખ્યું અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. ભદ્રેશ સ્વામી એનો અર્થ એવો કર્યો, અથ અતઃ બ્રહ્મણો જિજ્ઞાસા. બ્રહ્મણો એટલે 2 બ્રહ્મ થયા, કે હવે 2 બ્રહ્મની જિજ્ઞાસા કરીએ. 2 બ્રહ્મનો કોન્સેપ્ટ ક્યાંય હતો જ નહીં. બધા લોકો એક જ બ્રહ્મને માનતા હતા, પરબ્રહ્મ. અક્ષર બ્રહ્મ નહોતું પકડાયું કોઈને. એટલે જ્યારે પંડિતો અને વિદ્વાનો આ ભાષ્ય લઈને જોવા બેસે કે ભાઈ તમે કેવું લખ્યું છે, ચાલો જોઈએ, અને પહેલું જ વાક્ય જોઈએ બ્રહ્મણો જિજ્ઞાસા, 2 બ્રહ્મની જિજ્ઞાસા, એટલે ત્યાં ભૂલ કાઢે કે સ્વામીજી અહીંયા થોડી ભૂલ લાગે છે. કે શું? તો અહીંયા બ્રહ્મણો તમે લખી દીધું, એક વિસર્ગ વધારે છે, એક વચન હોવું જોઈએ. ત્યારે ભદ્રેશ સ્વામી કે ત્યાં જ અમે જુદા પડીએ છીએ. 2 બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. ત્યાં ભૂલ નથી, તમારે સમજવામાં ભૂલ થાય છે. કોઈ પ્રમાણ સ્વામીજી કેવી રીતે 2 બ્રહ્મો તો ક્યારે અમે સાંભળ્યું જ નથી. અને સીધું જ સણસણતું એક પ્રમાણ આવે ને, કોઈ બોલી ના શકે એવું પ્રમાણ છે. પ્રશ્ન ઉપનિષદ. પીપલાદ નામના એક ઋષિ છે અને 5 શિષ્યો પીપલાદને પ્રશ્નો પૂછે છે જુદા જુદા. અને એમાં એક સત્યકામ નામનો શિષ્ય એક પ્રશ્ન પૂછે છે, 5મો પ્રશ્ન. 6 શિષ્યો પ્રશ્ન પૂછે છે, એમાંથી 5મો પ્રશ્ન આ સત્યકામ પૂછે છે. સત્યકામનો પ્રશ્ન એવો છે કે ગુરુદેવ, કોઈ વ્યક્તિ ઓમકારનું આલંબન લઈને, એટલે કે પ્રણવ અને ઓમકાર બંને એક જ વસ્તુ છે. ઓમકાર એટલે આપણે જે ઓમ બોલીએ છીએ ને, ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમઃ, એ ઓમની વાત છે. આપણા સનાતન ધર્મમાં ઓમનો બહુ મહિમા છે. એટલે સત્યકામ પ્રશ્ન પૂછે છે કે કોઈ વ્યક્તિ ઓમકારને આધારે ધ્યાન કરે તો એનું શું ફળ મળે, એને ફળ શું મળે? આવો પ્રશ્ન ઋષિને પૂછ્યો. ઋષિ પહેલા એવું કહે છે કે બેટા સત્યકામ,
ધ્યાનનું ફળ શું છે તો હું તને પછી વાત કરીશ. પહેલા ઓમકાર શું છે એ તું સમજી લે, કારણ કે ઘણીવાર આપણને ખબર જ નથી. ચલો આમાંથી કોઈ પ્રશ્ન પૂછવામાં, વોટ ઇઝ ઓમકાર, શું છે ઓમ છે શું? તો છાપામાં કોઈ લેખ લખ્યા હોય, આપણે વાંચ્યા હોય, ઉપનિષદ શું કહે છે, મૂળ ગ્રંથો શું કહે છે. પીપલાદ કહે છે કે સત્યકામ એતદ વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર. ઓમકારનો અર્થ કે છે પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર. આ સમજો ખાસ. આપણે 12મા અને 10મા ગોખીને સંસ્કૃતમાં પાસ થયા છે, મને ખબર છે. પણ એક વસ્તુ તો યાદ હશે કદાચ કે ચ નો અર્થ શું થાય છે? અને. ચ એટલે અને. હવે આમાં જોજો, પરમ ચ અપરમ ચ. પરમ અને અપરમ બ્રહ્મ એ જ ઓમકાર છે. બે બ્રહ્મની વાત આવી, બે બ્રહ્મની સ્પષ્ટ વાત આવી. પરમ બ્રહ્મ અને અપરમ બ્રહ્મ. અપરમ એટલે એનાથી થોડું નીચું. પરબ્રહ્મ પરમાત્માની તો બધાયને ખબર છે, પણ અપરમ બ્રહ્મ પણ છે, અક્ષર બ્રહ્મ પણ છે. અને સ્પષ્ટપણે વાત પ્રશ્નોપનિષદ કરે છે. ક્યાં જાવ તમે? મૂળ ગ્રંથમાં મળ્યું, ક્યાં જાવ ક્યાં? પછી લોકોને માનવું ના હોય તો અર્થઘટન જુદા જુદા કરે, પણ તમે લિટરલ ટ્રાન્સલેશન કરો તો પણ એક જુદા બ્રહ્મની વાત મળે છે. હવે તમે સમજો ને આ ઓમકારનો આટલો બધો મહિમા કેમ છે. ઓમકારનો અર્થ અક્ષર પુરુષોત્તમ થાય છે. પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકાર. ઓમકારનો અર્થ અક્ષર અને પુરુષોત્તમ થાય છે. જે મૂર્તિઓ આ મધ્ય મંદિરમાં શોભે છે, જે મૂર્તિઓ આપણા સભા મંડપમાં શોભે છે, જે મૂર્તિઓ મહાન અક્ષરધામમાં શોભે છે, જે મૂર્તિઓ ત્યાં ગલ્ફ કન્ટ્રીઝમાં અબુધાબીની અંદર મધ્ય મંદિરમાં શોભે છે, એ સનાતન તત્વજ્ઞાન છે. અક્ષર અને પુરુષોત્તમનું એ ઓમકાર છે. અને કોઈ પણ દેવી દેવતાને યાદ કરતા પહેલા અક્ષર પુરુષોત્તમને યાદ કરવાના હોય, કારણ કે સર્વોચ્ચ તત્વ છે. એટલે કોઈ પણ દેવતાનો મંત્ર જપો પહેલા ઓમ બોલાય. ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય, પહેલા ઓમ બોલવું પડે. અરે દેવતાઓને નમસ્કાર તો દૂરની વાત છે, કોઈ પણ ઉપનિષદનો કે વેદનો મંત્ર બોલાય ને એની શરૂઆત ઓમથી જ કરવી પડે. પરબ્રહ્મને અક્ષર બ્રહ્મને યાદ કરીને કરવાનું થાય. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ. ઓમ થી શરૂ થયું ને, ઓમ સહનાવવતુ કઠોપનિષદનો મંત્ર છે આ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા. ઓમ થી શરૂ થાય છે. શાંતિ પાઠ આપણે બોલીએ છીએ હરિ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષ. હરિ ઓમ. ઓમ તો બોલવો જ પડે. એ ઓમનો અર્થ અક્ષર પુરુષોત્તમ છે. શાસ્ત્રો કહે છે, આપણે નથી કહેતા. ઉપનિષદો કહે છે. અચ્છા, અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ જુદા તત્વ છે. એ બીજું કોઈ જગ્યાએ ક્લિયર કટ હોય તો મુંડક ઉપનિષદમાં જુદા છે એવી વાત તો કરી, પણ અક્ષર બ્રહ્મનો અપરંપાર મહિમા ત્યાં કહ્યો છે. કેવો મહિમા કહ્યો છે? અક્ષર બ્રહ્મને જગતનું કારણ કીધા. આ સૃષ્ટિની ઉત્પત્તિ કોણ કરે છે? અક્ષર બ્રહ્મમાંથી અનંત બ્રહ્માંડો બને છે. આપણે તો એવું જાણીએ છીએ કે સૃષ્ટિ તો બ્રહ્માજી બનાવે છે. સૃષ્ટિ તો બ્રહ્માજી બનાવે છે. થોડું કન્ફ્યુઝન છે, ત્યાં હું ક્લિયર કરું. બ્રહ્માજીની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે ખબર છે? વિરાટ પુરુષની નાભીમાંથી. રાઈટ? તમે દર્શન કર્યા હશે. સાઉથની અંદર ઘણા બધા મંદિરો છે. એમાં નારાયણની મૂર્તિ, શેષશાહી નારાયણની મૂર્તિ છે. એ નારાયણના નાભી કમળમાંથી એક પુષ્પ ખીલેલું હોય અને એમાં બ્રહ્માજી વિરાજમાન હોય. આવી પ્રતિમાઓ તમે ઘણી જોઈ હશે. ભગવાન સૂતા છે શેષશાહી, અને એમની નાભીમાંથી એક કમળ ખીલ્યું હોય, ત્યાં બ્રહ્માજી વિરાજમાન હોય. તો ભગવાનનું જે શરીર છે ને, વિષ્ણુ ભગવાનનું શરીર, વિરાટ નારાયણનું જે શરીર, એ જ બ્રહ્માંડ છે. એ પોતે જ બ્રહ્માંડ છે. પહેલા બ્રહ્માંડ બની ગયું, પછી નાભી કમળ, પછી બ્રહ્મા બન્યા છે. એટલે બ્રહ્માંડોના સર્જન બ્રહ્માજી નથી કરતા. બ્રહ્માંડ બની ગયા પછી એ બ્રહ્માંડની અંદર જે જીવ સૃષ્ટિ બનાવવાની ને, મનુષ્ય પશુ પક્ષી, એ સર્જન બ્રહ્માજી કરે છે.
એ જવાબદારી બ્રહ્માજીની છે. તો બ્રહ્માંડો કોણ બનાવે છે? 1, 2, 5, 25 ની વાત નથી. અનંત 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 બ્રહ્માંડો. એ બ્રહ્માંડો કઈ શક્તિ બનાવે છે? અક્ષર બ્રહ્મ. મુંડક ઉપનિષદ 3 દ્રષ્ટાંત આપીને વાત કરે છે. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામ ઔષધયઃ સંભવન્તિ યથા સતઃ પુરુષાત કેશલોમાની તથા અક્ષરાત સંભવતિ વિશ્વમ. પેલા છેલ્લા મંત્રાર્થનો અર્થ સમજી લઈએ. અક્ષરાત સંભવતિ વિશ્વમ. વિશ્વમનો અર્થ થાય છે બધું જ. વિશ્વમ આ બધું જ સંભવતી ઉત્પન્ન થાય છે, જન્મ લે છે. કોનામાંથી? અક્ષરાત. અક્ષર બ્રહ્મમાંથી આ બધું જ જન્મ લે છે. આ જે કાંઈ સૃષ્ટિઓ બ્રહ્માંડો આપણને દેખાય છે એ બધાના જન્મદાતા અક્ષર બ્રહ્મ છે. અક્ષરાત સંભવતી વિશ્વમ. અક્ષર બ્રહ્મ અનંત બ્રહ્માંડોના કારણ છે. પણ કેવી રીતે? 3 દ્રષ્ટાંતો અદ્ભુત છે, સમજવા જેવા છે. પહેલું દ્રષ્ટાંત આપે છે મુંડક ઉપનિષદ. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ. ઉર્ણનાભિ એનો અર્થ થાય છે કરોળિયો. સંસ્કૃતમાં જે નામ બન્યા છે બહુ અદ્ભુત રીતે બન્યા છે. ઉર્ણ એટલે ઊન, નાભિ એટલે તૂટી નાભિ. જેની નાભિમાંથી ઊન નીકળે છે. કોની નાભિમાંથી ઊન નીકળે? કરોળિયો. તાતના નીકળે છે ને, તાતના નીકળે છે. તેનું નામ પાડ્યું છે સંસ્કૃતમાં ઉર્ણનાભિ. યથા ઉર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ. જેમ કરોળિયાને જ્યારે ઈચ્છા થાય ત્યારે એ તંતુનું સર્જન કરે અને ઈચ્છા થાય ત્યારે રીતિ કરી પાછું સમેટી લે. તમે જોયું હશે આમ કરોળિયા લટકતા હોય, આમ નીચે સેજ અડો ને ભૂ કરીને તરત પેલો તાતણો સમેટી લે, પાછો પોતાની નાભીની અંદર સમાવી લે. આ દ્રષ્ટાંતથી શું કહેવા માંગે છે મુંડક ઉપનિષદ? અક્ષર બ્રહ્મને જ્યારે ઈચ્છા થાય ત્યારે અનંત બ્રહ્માંડોનું સર્જન કરે, જ્યારે ઈચ્છા થાય ત્યારે સમેટી લે. સ્વતંત્ર છે, કેવળ પરબ્રહ્મને આધીન છે. બાકી બીજા કોઈનું આધિપત્ય અક્ષર બ્રહ્મ ઉપર નથી. એને જ્યારે ઈચ્છા થાય ત્યારે બ્રહ્માંડોનું સર્જન કરે, જ્યારે ઈચ્છા થાય ત્યારે વિસર્જન કરી નાખે. અનંત બ્રહ્માંડોના આધાર અક્ષર બ્રહ્મ. પહેલું દ્રષ્ટાંત આપ્યું. બીજું દ્રષ્ટાંત આપ્યું. યથા પૃથિવ્યામ ઔષધયઃ સંભવન્તિ. જેવી રીતે આ સૃષ્ટિમાં ઔષધયનો અર્થ થાય છે વૃક્ષો, બધા વૃક્ષો ઉગી નીકળે છે, એવી રીતે અક્ષર બ્રહ્મ આ જગતનું કારણ બને છે. એનાથી શું કહેવા માંગે છે? બહુ સમજવા જેવી વસ્તુ છે આ. જ્યારે જગતની ઉત્પત્તિના કારણ ભગવાનને માનવામાં આવે કે પછી અક્ષર બ્રહ્મને માનવામાં આવે ત્યારે એક પ્રશ્ન ખડો થાય છે. વૈષમ્ય નૈર્ઘૃણ્ય દોષ કહે છે એને. આ બધા શબ્દો કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો, તો કંઈક નવું સાંભળીએ ને કોઈકને નહીં સમજાય તો સારું, તમને એવું લાગશે કે નો સમજાય એવી કંઈક વાત કરી સ્વામી. તો વૈષમ્ય નૈર્ઘૃણ્ય દોષ શું છે? કે ભગવાન વિષમતા કેમ રાખે છે અને ભગવાન ક્રૂરતા કેમ રાખે છે? શેના આધારે કહે છે કે એક વ્યક્તિને ગરીબના ઘરે જન્મ મળ્યો, એક વ્યક્તિને અમીરના ઘરે જન્મ મળ્યો. ભગવાને ભેદભાવ રાખ્યો ને. જે માણસ ગરીબને ત્યાં જન્મ્યો એને સારી સ્કૂલ નહીં મળે. રોડ ઉપર બિચારા મજૂરો કામ કરતા હોય, એને ત્યાં જે બાળક જન્મ્યું એને સારી સ્કૂલમાં ભણવા મળશે, એની પોસિબિલિટી કેટલી? 0, નહીં મળે. એની જિંદગી રોડ ઉપર જ પૂરી થઈ જવાની. એના માતા પિતામાં સામર્થ્ય જ નથી દીકરાને ભણાવવાનું, અને કદાચ ભણાવવાની ઈચ્છા હોય તો વ્યવસ્થા નથી એ દીકરાને ભણાવવાની. કારણ કે એને તો દર 15 દાડે જુદી જુદી જગ્યાએ મજૂરી કરવા જવાનું હોય. કેવી રીતે દીકરાને ભણાવે? અને બીજી બાજુ કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હોય, સારામાં સારી સ્કૂલ, સારામાં સારા શિક્ષકો, બધી સુવિધા મળે, ભણવા માટેનું સ્ટડી ટેબલ હોય, એનો જુદો રૂમ હોય, તો થાય કે ભગવાન કેમ આટલા ભેદભાવ વાળા છે?
અક્ષર બ્રહ્મ સૃષ્ટિ બનાવે છે તો બધા માટે સરખી વ્યવસ્થા, બધાને એક સરખી ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ, બધાને એક સરખી તક મળવી જોઈએ. આવો પ્રશ્ન થાય. તેનું સમાધાન અહીંયા આપ્યું છે. યથા પૃથિવ્યામ ઔષધયઃ સંભવંતિ. જેવી રીતે પૃથ્વી ઉપર બધા વૃક્ષો ઉગી નીકળે છે એવી રીતે અક્ષર બ્રહ્મ સૃષ્ટિ બનાવે છે. વૃક્ષો કેવી રીતે ઉગે છે? જેવું બીજ એવું વૃક્ષ. ગોટલો વાવો તો આંબો થાય, પણ બાવળિયાનું બી વાવો તો બાવળિયો થાય. લીંબોળી વાવો તો લીમડો થાય. અને તમે લીંબોળી વાવો અને રાહ જુઓ કે કેરી આવશે, નહીં આવે ભાઈ, કેરી ના આવે. તે લીંબોળી વાવી છે. કહેવા શું માંગે છે? કહેવા એ માંગે છે અક્ષર બ્રહ્મ સૃષ્ટિ બનાવે છે, પણ વિષમતા છે ને એ અક્ષર બ્રહ્મના અંતરમાં નથી, એમના હૃદયમાં નથી. વિષમતા આપણા કર્મમાં છે. જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે સૃષ્ટિ બને, એ પ્રમાણે શરીર મળે. જૈસી કરની વૈસી ભરણી. કર્મનો સિદ્ધાંત આવી ગયો આખામાં. એક દ્રષ્ટાંતની અંદર કર્મનો સિદ્ધાંત લઈ લીધો. કે અક્ષર બ્રહ્મમાં કોઈ વિષમતા નથી. એ બધાને એક સરખી ઓપોર્ચ્યુનિટી આપે છે કે મારે પણ સારું શરીર જોઈએ છે, મારે પણ બુદ્ધિમત્તા જોઈએ છે. ભેદભાવમાં બહુ બધા ભેદભાવ છે. કોઈ માણસ એક વખત વાંચે ને યાદ રહી જાય એવા વિદ્યાર્થીઓ હોય છે. એકવાર વાંચે ને યાદ રહી જાય. આપણને થાય આટલો બધો ભાગ્યશાળી નાનો એકવાર વાંચે યાદ રહી જાય. બીજો માણસ બિચારો વાંચી વાંચીને ચોપડા ફાડી નાખે. વાંચી વાંચીને એમને બી ફાડી નાખતા હોય લોકો. તો પરીક્ષામાં છત સામે જોઈને બેઠો હોય, હે પ્રભુ, હે હરે રામકૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ, કંઈક યાદ કરાવો. તો કશું યાદ ના. એક શિક્ષકે મને વાત કરી હતી કે 100 વિદ્યાર્થીઓના પેપર અમે તપાસીએ ને એમાં 2-3 તો એવા નીકળે છે કે જેણે આખી સપ્લિમેન્ટરીમાં રામ 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 લખ્યું. પછી અમે છેલ્લે નોટ લખીએ કે આ ભજન મુક્તિમાં કામ લાગશે, બાકી પરીક્ષા પાસ કરવી હોય તો જવાબ લખવા પડશે. તો અમુક લોકો કઈ વાંચી નથી શકતા, ભણી નથી શકતા, ખબર નથી પડતી, કોઈ કોન્સેપ્ટ સમજાતો નથી, ગણિતમાં એની ગતિ જ નથી, તો કેમ એની આવી બુદ્ધિ છે? બીજી બાજુ પેલો એટલો બધો બુદ્ધિશાળી હોય, કાંઈ કર્યું નથી એને, ભગવાનની ગિફ્ટ છે. ઘણા લોકો એટલું સુંદર ગાય, કોઈએ શીખવાડ્યું ના હોય, ઓટોમેટિક ગાવાનું એને કળા વરેલી હોય, એટલું અદ્ભુત ગાતા હોય. અને ઘણા ગાવાનું શરૂ કરે એટલે સભા ખાલી થઈ જાય, કીર્તન પૂરું થઈ પછી બોલાવજો. ઘણા એટલા સુંદર દેખાતા હોય, એટલા સુંદર અદ્ભુત દેખાતા હોય, ગામો ગામથી માંગા આવે, આ છોકરાને પૂછામાં જરા સેકન્ડ તારીખ હોય. અને ઘણા બિચારા 45 ના ત્યાં લોકો ડાળે પડતા હોય. રૂપમાં ભેદભાવ છે, બુદ્ધિમત્તામાં ભેદભાવ છે, ભાગ્યમાં ભેદભાવ છે. ઘણા લોકો એવા છે, જોજો, ગમે તે ધંધામાં હાથ નાખે સફળતા જ મળે. પાવભાજીની લારી ખોલે તો એ આમ ધમધોકાર ચાલે. શેર બજારમાં પૈસા રોકે તો શેર બજારમાં ખૂબ નફો થાય. સોનું ખરીદે તો સોનાના ભાવ વધવા માંડે. એવા ભાગ્યશાળી હોય જે ધંધામાં હાથ નાખે ને ચાલવા જ માંડે. અને ઘણા એવા અભાગ્યા હોય જ્યાં હાથ નાખે ધોયેલા મૂળા જેવો પાછો આવે. શેર ખરીદે બીજે દિવસે આખું શેર બજાર બેસી જાય. ગોલ્ડમાં પડે તો ગોલ્ડના ભાવ બેસી જાય, જમીનમાં પડે તો જમીનમાં કંઈક ખારો પાટ નીકળે ને એમાં કંઈક ગણના. જ્યાં જ્યાં હાથ નાખે ને બધે નિષ્ફળતા પ્રાપ્ત થાય. આપણને એમ થાય કે કેમ આ આટલો અભાગ્યો છે અને કેમ આ બહુ ભાગ્યશાળી છે. જૈસી કરની વૈસી ભરણી. એટલા માટે કર્મ કરવામાં ધ્યાન તો રાખવાનું જ છે કે આપણે તો ભક્ત થયા, હવે કર્મ ના લાગે. આપણે ત્યાં કર્મ લાગે છે ને એ જુદી રીતે લાગે છે, ખાલી ટર્મિનોલોજી બદલાય છે. ટર્મિનોલોજી કેમ બદલાય છે? આજ્ઞા લોપશો તો દુઃખ આવશે, કીધું છે ને સત્પુરુષે, આજ્ઞા લોપશો તો દુઃખ આવશે. હવે તમે એમની આજ્ઞાને એનાલાઇઝ કરો, કઈ કઈ આજ્ઞા છે? તો આજ્ઞા બધી એ જ છે, પાપ નથી કરવાનું, પ્રામાણિકપણે રહો, છે ને આજ્ઞા. કોઈને ઠગો નહીં, કોઈને દુઃખી ના કરો, કોઈને પીડા ના આપો, છે ને આજ્ઞાઓ, છે જ આજ્ઞા.
અહિંસા પરમો ધર્મ, હિંસા ત્વધર્મ રૂપિણી લખ્યું છે ને સત્સંગ દીક્ષામાં છે ને આજ્ઞા કે અહિંસા પરમ ધર્મ છે, કોઈની હિંસા ના કરાય. તો હવે એ આજ્ઞા લોપી હોય તો સત્પુરુષ હાથ ઊંચા કરી દે છે. હવે ભોગવો ભોગવો, આજ્ઞા લોપી છે. જૈસી કરની વૈસી ભરની. કર્મનો સિદ્ધાંત ભક્તને લાગુ ના પડે ક્યારે? જ્યારે ભક્ત આજ્ઞા પાળે ત્યારે. જો સત્પુરુષને રાજી કરવા માટે આપણે આજ્ઞા પાળતા હોઈએ તો કાળ કર્મ અને માયાની કોઈ વિસાત નથી આપણને સ્પર્શી શકે. પણ એવા ભક્ત બનવું પડે, એવા પાકા ભક્ત બનવું પડે. હા, પછી ખાલી આમ કંઠી પહેલી દીધી હવે કાળ કર્મ માયા મને કાંઈ ન કરે, ના ભાઈ. આ તો ખાલી 12નો સત્સંગ છે. 16 સત્સંગ સુધી પહોંચવું પડે, એ નિષ્ઠા સુધી પહોંચવું પડે. પણ અક્ષર બ્રહ્મની આપણે વાત કરતા હતા, જૈસી કરની વૈસી ભરની. બીજું દ્રષ્ટાંત આપ્યું કે જેમ વૃક્ષો ઉગી નીકળે છે એવી રીતે અક્ષર બ્રહ્મ સૃષ્ટિના કારણ છે. ત્રીજું દ્રષ્ટાંત એનાથી પણ અદ્ભુત છે. આપણે ખાલી આ સભા મંડપ બાંધવો હોય તો કેટલી મહેનત કરવી પડે, આટલું ડેકોરેશન કરવું હોય તો કેટલી મહેનત કરવી પડે. ખાલી આ આટલું કર્યું છે ને, કોઈ કે ટેબલ ગોઠવ્યા હશે, કોઈ કે કાપડ માર્યું હશે, કોઈ કે આગળની જૂર લગાડી હશે, કોઈ કે મૂર્તિઓ ગોઠવી હશે, કોઈ કે વચ્ચે હાર ને બધું ગોઠવ્યું હશે, આ પૂજનની ડીશ કોઈ કે તૈયાર કરી હશે. કેટલી બધી મહેનત થાય ત્યારે ખાલી આટલું નાનું સેટઅપ થાય. અનંત કોટી બ્રહ્માંડ બનાવે છે અક્ષરનામ. તો મહેનત કેટલી કરવી પડતી હશે એમને, એની વાત આવે છે ત્રીજા દ્રષ્ટાંતમાં. યથા સતઃ પુરુષાત કેશલોમાની તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું. યથા સતઃ પુરુષાત કેશલોમાની. કેશ એટલે વાળ, લોમ એટલે રૂવાડા. જેમ એમ જીવતા વ્યક્તિને રૂવાડા અને વાળ ઉગી નીકળે એમ અક્ષર બ્રહ્મમાંથી અનંત બ્રહ્માંડ નીકળે. અચ્છા, રૂવાડા ઉગાડવા માટે તમારે મહેનત કરવી પડે, ખેંચીને બહાર કાઢવું પડે, એ રૂવાડું બહાર નીકળે, કઈ કરવું પડે રૂવાડા ઉગાડવા માટે? કાંઈ ખાતર પાણી નાખવું, કાંઈ જ નહીં. વગર પ્રયત્ને રૂવાડા ઉગે છે, વગર પ્રયત્ને. એમ અક્ષર બ્રહ્મ અનંત બ્રહ્માંડોનું સર્જન કરે, ખાલી સંકલ્પ કરવાનો થાય, કોઈ પ્રયત્ન ના કરવો પડે. આ સામર્થ્ય અક્ષર બ્રહ્મની છે. આટલું મહાન તત્વ છે. એ તત્વને શ્રીજી મહારાજ પોતાની ભેગું લઈને આવ્યા. શાસ્ત્રોમાં અત્યાર સુધી વાતો હતી, પણ ગુણાતીતાનંદ સ્વામીને લઈને આવ્યા કે અક્ષરની ખાલી વાતો નથી શાસ્ત્રમાં, એ ભગવાનનું ધામ છે. એ પણ સ્પષ્ટપણે વાત છે. આ અક્ષર બ્રહ્મ ભગવાનનું ધામ છે અને એ પણ શાસ્ત્રોમાં લખ્યું છે. સર્વે વેદાઃ યત્પદમામનંતિ તપાંસી સર્વાણિ ચ યદ્વદન્તિ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્रहेण બ્રવીમિ ઓમ ઇત્યેતત. આ વાત આવે છે કઠોપનિષદમાં. યમરાજ નચિકેતાને કહે છે, કેવું છે આ અક્ષર બ્રહ્મ? સર્વે વેદાઃ યત્પદમ આમનંતિ. બધા જ વેદો જે ધામની વાતો કરે છે. તપાંસી સર્વાણિ ચ યદ્વદન્તિ. તમે જંગલની અંદર જાઓ, ઘણા બધા તપસ્વીઓ તપ કરતા હશે અને તપસ્વીઓને તમે પૂછો કે શેના માટે તપ કરો છો, ત્યારે એ બધાય વાત કરશે કે અમારે ભગવાનના ધામમાં જવું છે, અમારે અક્ષરધામમાં જવું છે, એના માટે તપસ્યા ચાલે છે. તપાંસી સર્વાણિ ચ યદ્વદન્તિ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ. લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે અને એમને જઈને પૂછો કે કેમ બ્રહ્મચર્ય પાળો છો, આટલું આકરું વ્રત કેમ પાળો છો? તો કે મારે તો અક્ષરધામમાં જવું છે, એટલા માટે બ્રહ્મચર્ય પાળું છું. બ્રહ્મચર્ય શબ્દ સાંભળીને ગભરાઈ નહીં જતા પાછા કે આપણે તો આ બ્રહ્મચારી નથી, કેમ ના અક્ષરધામમાં જશું? ગૃહસ્થ માટેનું બ્રહ્મચર્ય જુદું છે. ગૃહસ્થો માટે એક નારી સદા બ્રહ્મચારી. તો ધર્મપત્ની હોય અને પતિ સિવાય, અને પતિ હોય અને પોતાના ધર્મપત્ની સિવાય બીજા કોઈનો સંકલ્પ ના કરવો, મનમાં પણ સંકલ્પ ના કરવો,
એ આપણું બ્રહ્મચર્ય છે અને પાળવાનું છે. એ પાળવાનું છે, એ વ્રત છે. આપણે ત્યાં પતિવ્રતા નારીઓની બહુ વાતો થાય છે, ખાલી નારીઓને પતિવ્રતા રહેવાનું એવું નથી, તમારે પત્નીવ્રતા થવાનું છે. એ તો બધું બહેરાઓનું કામ, એવું નથી ભાઈ. બંને માટે નિયમ છે, પણ મોટે ભાગે શાસ્ત્રો રચાય ત્યારે ઓડિયન્સમાં પુરુષો બેઠા હોય શાસ્ત્રોની કથામાં, એટલે વાત પુરુષો માટે થઈ અને પ્રધાન રાખીને થઈ હોય. બાકી બ્રહ્મચર્ય બંને પક્ષે આ છે, એક નારી સદા બ્રહ્મચારી અને એવી રીતે મહિલા માટે પોતાના પતિ સિવાય બીજા કોઈનો સંકલ્પ ના કરવો. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી, એ અક્ષરધામને જે ઈચ્છે છે એ લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે. તત્તે પદમ સંગ્રહેણ પ્રવીમી ઓમ ઇત્યેતત. હે નચિકેતા, એ ધામની હું ટૂંકમાં વાત કરું છું. એ ધામનું બીજું એક નામ છે ઓમ. ફરીથી અક્ષર બ્રહ્મને ઓમ કયા કઠોપનિષદમાં પણ. એટલે ઓમ શબ્દથી અક્ષર પુરુષોત્તમ છે, વારે વારે આવ્યા. ઓમ ઇત્યેતત. પછી હજુ તો ધામ શબ્દ વાપર્યો, ઓમ શબ્દ વાપર્યો. અક્ષર બ્રહ્મ શબ્દ ક્યાં વપરાય છે? આગળના જ મંત્રમાં. એતદ્દેવાક્ષરમ બ્રહ્મ એતદ્દેવાક્ષરમ પરમ એતદ્દેવાક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત. આ જ અક્ષર બ્રહ્મ છે, એ પદ છે. પદનું નામ અક્ષર બ્રહ્મ છે, અક્ષરધામ છે. અને કેવું છે? જેને એ અક્ષર બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, આપણું ટાઇટલ છે ને અક્ષરમ બ્રહ્મ વિજ્ઞેયમ. જો જ્ઞાન થઈ ગયું આ એતદ અક્ષરમ જ્ઞાત્વા યહ યદિચ્છતિ તસ્ય તત. તમે જે ઈચ્છા કરો ને એ તમારી સામે પ્રગટ થાય એવી સામર્થ્ય આપણી અંદર આવી જાય. અક્ષર બ્રહ્મ યથાર્થ ઓળખાવા જોઈએ. મજાની વાત એ છે, જો અક્ષર બ્રહ્મ યથાર્થ ઓળખાય ને તો ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા જ ના રહે. એટલે આપણને સાંભળીને એવું થાય કે આ અક્ષર બ્રહ્મ ઓળખાઈ જાય તો આપણો પાવર આવી જાય. પછી આપણે મર્સિડીઝ તો મર્સિડીઝ પ્રગટ થશે, ભૂમ દઈને સીધી. યહ યદિચ્છતિ તસ્ય તત. જે ઈચ્છા આપણે કરીએ ને તરત ત્યાં સાકાર થાય એવી સામર્થ્ય આવી જાય જો અક્ષર બ્રહ્મ યથાર્થ ઓળખાઈ જાય તો. અને આપણે ઈચ્છા કરીએ પાવભાજી પ્રગટ થાય, પિઝા. પણ અક્ષર બ્રહ્મ ઓળખાઈ જાય તો આ કોઈ ઈચ્છા જ ના રહે. આ બધું ધૂળ જેવું લાગે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં કહે છે, પ્રકૃતિ પુરુષ સુધી લઘુ શંકાનો વ્યવહાર દેખાય. પ્રકૃતિ પુરુષ સુધી જેને લઘુ શંકાનો વ્યવહાર દેખાતો હોય, રાખના પડીકા દેખાતા હોય, એને કઈ વસ્તુમાં આસક્તિ કે ઈચ્છા રહે. એવા થઈ જાય આપણે. એટલા વૈરાગ્યવાન થઈ જાય જો અક્ષર બ્રહ્મ યથાર્થ ઓળખાઈ જાય તો. ગુણાતીતાનંદ સ્વામીની બીજી વાતમાં આવે છે, જેમ છે તેમ સમજાય તો કોઈ ઘરે જઈ શકે નહીં. એ મહિમા છે આ સત્પુરુષનો, એ મહિમા છે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો. જેમ છે તેમ સમજાઈ જાય ને કોઈ ઘરે ના જઈ શકે. એટલે આપણે સમજતા નથી, કારણ કે ઘરે જવું છે. મોટા મોટા બંગલા બાંધ્યા, ઘરે જવા માટે તો બાંધ્યા છે. પણ બહુ અદ્ભુત વાત હાથમાં આવી છે ખરેખર. તો આ ત્રણ દ્રષ્ટાંત આપ્યા. કોઈ પ્રયત્ન વગર અક્ષર બ્રહ્મ એ અનંત બ્રહ્માંડોનું સર્જન કરે છે, એ ધામ રૂપે છે એવી વાત પણ કરી. એક વાત એવી પણ કરે છે, યોવા એતદ અક્ષરમ ગાર્ગી. બૃહદારણ્યક ઉપનિષદ છે, યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીનો સંવાદ. યોવા એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ સકૃપણઃ. જો કોઈ અક્ષર બ્રહ્મને જાણ્યા વગર મરી ગયો તો એ કેવો છે? શબ્દ વાપરો, કૃપણઃ. કૃપણનો અર્થ થાય છે દયનીય પરિસ્થિતિવાળો, બિચારો. આમ કોકને જોઈને આપણને આમ અંદરથી આમ વસવસો થાય ને, બિચારો. ઉપનિષદ કોને બિચારો કહે છે? જે વ્યક્તિ ભલે ગમે તેટલો આખી દુનિયાનો રાજા હોય, દોમ સાહેબી હોય, કરોડો રૂપિયા હોય, પણ અક્ષર બ્રહ્મને જાણ્યા વગર મરી ગયો તો ઉપનિષદની દ્રષ્ટિએ બિચારો. અક્ષર બ્રહ્મને ઓળખ્યા વગર મરી ગયો. અને એની સામે અથય એતદ અક્ષરમ ગાર્ગી વિદિત્વા અસ્માદ લોકાત પ્રેતિ સબ્રહ્મણઃ. જે આ અક્ષર બ્રહ્મને જાણે
અને એમને જાણીને પછી આ દુનિયામાંથી વિદાય લે તો સાચો બ્રહ્મ જ્ઞાની છે અને સીધો ભગવાનના ધામમાં જાય છે. આપણે આ સત્સંગમાં બેઠા છે. બોલો, આ ઔપનિષદિક તત્વજ્ઞાન છે. એ અક્ષર બ્રહ્મ કોઈને પકડાયા નહીં, મહારાજ પકડીને ભેગા લઈને આવ્યા. ઓળખાણો કરાવી, વારે વારે ઓળખાણો કરાવી. છાતીમાં છડી રાખીને વાતો કરી છે, આ મારું ધામ છે, આ અક્ષર બ્રહ્મ છે. અને આજના જ દિવસને યાદ કરીએ. ડભાણમાં જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપે છે શ્રીજી મહારાજ, ત્યારે ઓળખાણ કરાવે છે. મહારાજને જુદો હતો આનંદ. બધા પરમહંસોની દીક્ષા આપતી વખતે યજ્ઞો નથી કર્યા એમણે, પણ ગુણાતીતને જ્યારે દીક્ષા આપી ત્યારે યજ્ઞ કર્યો મોટો. અને ત્યાં બોલે છે શ્રીજી મહારાજ કે આજે મારા ધામને હું દીક્ષા આપું છું. મૂલજી શર્મણે દીક્ષામ દદાનસ્ય પ્રજાયતે ભૂયાન મિત્ર સમાનંદો. આ મૂળજી શર્માને હું દીક્ષા આપી રહ્યો છું. પ્રજાયતે ઉત્પન્ન થાય છે શું? ભૂયાન સમાનંદો. અત્યંત આનંદ મને થઈ રહ્યો છે, ખૂબ આનંદ થઈ રહ્યો છે. કેમ? યતો ધામાક્ષરમ સમે, કારણ કે એ અમારે રહેવાનું અક્ષરધામ છે. એને હું દીક્ષા આપું છું આજે, એટલે બહુ આનંદ થઈ રહ્યો છે. ઓળખાણો કરાવી વારે વારે કે શાસ્ત્રમાં જે અક્ષરની વાતો છે એ આ મારું ધામ, આ ગુણાતીતાનંદ સ્વામી છે. અને ધામનું જે કામ છે ને, શ્રીજી મહારાજ વચનામૃતમાં એક શબ્દ વાપર્યો છે, એક શાસ્ત્ર પંક્તિ સમજાવી છે. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ તત્વમ પરમ ધીમહિ. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને કાપ્યું છે માયાનું કપટ જેણે. પોતાનું ધામ મહારાજ વાપરે છે શેના માટે? માયાનું કપટ કાપવા માટે. આપણું માયાનું કપટ કાપવાનું કામ આ અક્ષર બ્રહ્મ કરવાના છે. અને એટલા માટે મહારાજ ભેગા લાવ્યા છે, કારણ કે ભગવાનને કોબરા માણસો ગમતા નથી, મલિનતા એમને ગમતી નથી, અશુદ્ધિ એમને ગમતી નથી. રામચંદ્ર ભગવાને પણ આ વાત કરી છે. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે રામચંદ્રજીના શબ્દો, નિરમલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મને નિર્મળ અંતઃકરણ વાળા માણસો ગમે છે, મને કપટ છલ અને છિદ્ર નથી ગમતા. હવે જ્યારે ગમતા ના હોય ને લઈને જઈએ તો ભગવાન થોડા ભેગા રહેવા દે, ના જ રહેવા દે. તમને જે ગમતું ના હોય, હવે આપણને કોઈને પોદળો ગમે, ભેંસનો પોદળો ગમે કોઈ, તો કોઈ આખા શરીર ઉપર પોદળો ચોપડીને તમને ભેટવા આવે તો તમે ભાગો કે ભેટો? ભાગો જ ને. અમારા ગરડામાં એકવાર એવું થયું હતું, બધા લાભ લેતા હોય એકબીજાના, તો અમે બધા સાધકો બધા ભેગા થયા હતા અને નૌકા વિહાર કરાવવાનો હતો. તો નૌકા વિહાર કર્યો અને એમાં એક સાધકભાઈ એ બધું પેલું આખી હોડીનું સંચાલન કરતા હતા. તો પેલા સંતોએ નૌકા વિહાર કર્યો, પછી હરિભક્તોએ નૌકા વિહાર કર્યો, પછી મહિલા હરિભક્તોએ નૌકા વિહાર કર્યો, પછી બધા સાંજે પાછા મંદિર આવ્યા. તો આ તો સાધકભાઈ અને બધાએ લાભ લીધો. તમે તો સાધક છો, સાધુ થવાના છો, અને તમે આ મહિલા મંડળને નૌકા વિહાર કરાયો તો હવે પવિત્ર થવું પડે. તમે તો બ્રહ્મચર્યના માર્ગે ચાલ્યા છો અને આ નૌકા વિહાર કરાઈને આવ્યા, તો હવે પ્રાયશ્ચિત કરવું પડે. તો બધાએ છાણ તૈયાર રાખ્યું નવડાવવા માટે. લાભ જ લેવાનો હતો, આવે કે વિધિ નથી શાસ્ત્રમાં, પણ મૂળ બધા છાણથી નવડાવવા માંગતા હતા. તે એનું ધ્યાન નહોતું, બધાએ છાણની ડોલ નાખીને આખો છાણથી પીનો. પછી એ પાછા બહુ બુદ્ધિશાળી હતા, એ કઈ સહન કરી લેવા નહોતા. એને ખબર પડી કે હું તો આખો છાણ વાળો છું હવે, અને આ બધા ચોખ્ખા છે. હવે શું કરવાનું? આવો મળીએ દુખડા દળીએ.
એ બધાને ભેટવા દોડ્યા ને એ બધા આખા સંતાશ્રમમાં દોડા દોડી ચાલુ. પેલા આખા ચાણ વાળા તેમ દોડે, બધા ભાગ્યા જે ભાગ્યા. આપણે ખરડાયેલા હોઈએ અને ભગવાનને ખરડાયેલા માણસો નથી ગમતા. આપણે ભેટવા જઈશું તો ભગવાન ભાગી જવાના છે. કોણ ચોખ્ખા કરે? ચોખ્ખા કોણ કરે? ધામના સ્વેન સદા નિરસ્ત પૂરકમ. આ અક્ષરધામ જે છે, અક્ષર બ્રહ્મ, એ આપણને ચોખ્ખા કરવાનું કામ કરે છે. પછી ભગવાનને કહે છે, જેમ માતાનું ઉત્તરદાયિત્વ હોય છે ને, બાળકને આમ ચોખ્ખો ચણાણ કોણ કરે? માતા. પિતા હોય, બાળક રમતો હોય ઘરમાં, તો આવીને ઉચકી લે, પીલું લે, ચીક ચીક મારે કરશે બધું. પણ આમ રમાડતા હોય પપ્પા અને અવાજ આવે, એવો અવાજ આવે જેવો, એટલે પપ્પા આમ પકડી રાખે, પછી 3 ફૂટ દૂર પકડી રાખે અને પછી બોલે, આને લઈ જા. એટલે તરત જ માતા આવે, છોકરાને લઈ જાય, ચોખ્ખો કરે, નવડાવે, સરસ મજાના નવા કપડા પહેરાવે, આંખમાં મેં સાંજે અહીંયા ટીપકી કરે કે નજર ના લાગી જાય. અને પછી જેવો પાછો રમતો મૂકે એટલે પપ્પા એમ આપણે ખરડાયેલા હોઈએ. અક્ષર બ્રહ્મ, આ સંતનું કાર્ય માતા જેવું છે. એ આપણને ચોખ્ખા કરે છે. આપણી અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા, જે કાંઈ આ બધા દોષો પડેલા છે, બધા જ કાપીને એકદમ પરિશુદ્ધ કરીને ભગવાનના ચરણે ધરવા માટે આ અક્ષર બ્રહ્મ પધારે છે. એ જ એમનું મુખ્ય કાર્ય છે. એ કેટલી મોટી કૃપા છે ભગવાનની કે આ સંતને લઈને આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીએ એમનું કાર્ય બરાબર નિભાવ્યું છે. આ સંતનું બીજું કાર્ય છે ભગવાનની ઓળખાણ કરાવવાનું. કારણ કે ભગવાનનો યથાર્થ મહિમા એ જાણે છે. ભગવાનની સૌથી નજીક એ છે. અનાદિકાળથી એ ભગવાનના સૌથી પ્રિય ભક્ત છે. એ ઉત્તમ ભક્ત છે. એટલે ભક્તિના આદર્શ પણ બને છે અને આપણને ભગવાન ઓળખાવાનું કાર્ય પણ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ જે રીતે ભગવાનને ઓળખાવ્યા, જે રીતે શ્રીજી મહારાજને ઓળખાવ્યા, કોઈ બીજા પરમહંસ નથી ઓળખાવી શક્યા. અરે મોટા મોટા પરમહંસો હતા, બોલી નથી શક્યા. મહારાજનો જેમ છે તેમ મહિમા નથી કહી શક્યા. અને એટલા માટે ગોપાળાનંદ સ્વામી કહેતા કે કોઈ જગ્યાએ 4 આની વાત થાય છે, કોઈ જગ્યાએ 8 આની વાત છે, પણ જેમ છે તેમ 16 આની વાત ક્યાંય થતી હોય તો જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી કરી રહ્યા છે. ભગવાનને ઓળખાવાનું કામ કર્યું એમણે, દોષો ટાળવાનું કામ કર્યું. કેવા કેવા ભક્તો હતા, કેવા કેવા પાપના પર્વત હતા, મૂંજો સુરુ વાલેરા વરુ, ખાલી સંબંધ માત્રે એ બધાને સાવ નિષ્પાપ કરી દીધા ગુણાતીતાનંદ સ્વામી. કામરોળના દાજીભાઈ દરબાર પાપનો પર્વત હતા, વ્યભિચારમાં પૂરા, દારૂ માંસ ખાવામાં પૂરા, વ્યસનોમાં પૂરા. પણ એક જ સંપર્ક થયો ખાલી અને ગુણાતીતાનંદ સ્વામી પાસે નિષ્કપટ થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી પોતાની માળા આપીને કીધું કે આ માળાને 5 માળા ફેરવો, મારી નજરમાં નજર નાખીને ખાલી 5 માળા ફેરવો. અને 5 માળા ફેરવી ગુણાતીતાનંદ સ્વામી એમની નજરમાંથી કામ ખેંચી લીધું. પછી જીવનભર એમને ક્યારેય વ્યભિચારનો સંકલ્પ નથી થયો. ઉપેન્દ્રાનંદ સ્વામીએ કહ્યું કે કામ દોષ પીડે છે, ચાલો જૂનાગઢ તમારા બધા કામ દોષ વિકારો ટાળી નાખું, બ્રહ્મરૂપ કરી મેલું. અને ત્યાં ગાર કરવાની સેવા સોંપી, આંખમાં આંખ મેળવીને એમનો પણ કામ દોષ ખેંચી લેજો. રઘુવીરજી મહારાજને પણ સ્વામી સ્વરૂપ બની ગયા એવું ગોરધનદાસ કોઠારી બોલ્યા. એમને પણ પોતાના સ્વરૂપ બનાવી દીધા, બ્રહ્મરૂપ કરી દીધા. આ કામ હતું એમનું, આ માટે જ એમનું પ્રાકટ્ય હતું ને, બીજાને બ્રહ્મરૂપ કરવાનું, નિર્દોષ કરવાનું, મહારાજનો નિશ્ચય કરાવવાનો. પણ શ્રીજી મહારાજ આ ધરતી પર આવ્યા, ગુણાતીતને લઈને આવ્યા. એક વિશેષ વાત એમણે શું કરી? એવા અવતારો તો ઘણા બધા થયા પૃથ્વી પર, પણ કોઈએ ના કર્યું એવું એક શ્રીજી મહારાજ કહીને ગયા. વરતાલનું 19મું વચનામૃત બહુ મોટો આશીર્વાદ છે. એક સનાતન આશીર્વાદ આપીને મહારાજ ગયા છે. વરતાલનું 19મું, એની પહેલી પંક્તિ આપણને બધાને યાદ હોવી જોઈએ, કારણ કે એને આધારે આપણી આ ગુરુ પરંપરા છે. આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય જન્મ આવે છે ત્યારે ભગવાનના અવતાર
કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. આવું વરદાન પૂર્વે કોઈએ નથી આપ્યું, આ શ્રીજી મહારાજે આપ્યું. પરબ્રહ્મ પરમાત્મા આવે એટલે કંઈક નવું કરે ને, કંઈક નવું કરે. અને નવું એમણે આ કર્યું કે હવે પરબ્રહ્મ ધરતી પર પ્રગટ થઈ ગયા. હવે પછી આ પૃથ્વી પરથી ભગવાનનું પ્રાકટ્ય વિલીન ક્યારેય નથી થવાનું. કા ભગવાન હશે, કા ભગવાનના સાચા સાધુ હશે. ભગવાન હશે તો ઠીક છે, સાચા સાધુમાં શું? પણ સાચા સાધુનો મહિમા પણ એમણે કીધો કે આ સંત એ કેવા હશે? એમની આંખમાં જોનારા ભગવાન છે, એમના પગમાં ચાલનારા ભગવાન છે, એમની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાનનો નિવાસ છે. આવા સંતના દર્શન થયા ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. એવા સંત હંમેશા પ્રગટ રહેવાના છે. એ વરદાન આપી દીધું. એ ગુણાતીતનો વેદો છે, ગુણાતીતની પરંપરા છે. મહંત સાહેબ મહારાજ ઘણી વખત બોલે છે એ જ લાઈન ચાલી આવે છે, એ જ લેગસી છે, એનું એ જ અક્ષર બ્રહ્મ તત્વ છે. અને આખી પરંપરામાં આપણને મળે એવી જ સાધુતા, એવી જ દિવ્યતા, એવા જ સદગુણો, એવી જ ક્ષમા, બધું એવું જ પવિત્ર જીવન. આખી પરંપરા તમે તપાસો, એકવાર આ પરંપરાના જીવનનો અભ્યાસ કરો, રૂવાડા બેઠા થઈ જશે. આટલા પવિત્ર જીવન છે. હમણાં આપણે ગુણાતીતાનુસારી પ્રસંગ જોયો. ઉગા ફુમાણ પોતાના વિરોધી માટે પણ એ શુભ સંકલ્પ કરે છે કે એને ત્યાં દીકરાનો જન્મ થાય. છે કોઈની તાકાત કે તમારો વિરોધ કરતો હોય એનું હિત તમે ચિંતવી શકો? ટ્રાય કરજો ક્યારેક. જેણે તમને ગાળો દીધી હોય ને એનું હિત થાય એવી પ્રાર્થના કરી જોજો. મોઢામાંથી શબ્દ જ નહીં નીકળે, અને નીકળે તોય બહુ બીક લાગે, ખાલી વાંચી ન થઈ જાય. પ્રાર્થના ના કરી શકીએ આપણે. ગુણાતીતાનંદ સાહેબ કર્યું છે નહીં, દીકરો આપ્યો છે, થયો છે દીકરાનો જન્મ દરબારને ત્યાં, અને દીકરો સત્સંગી થયો અને પપ્પાને સત્સંગ કરાવ્યો છે. પછી મારે તો એ મીઠા ફળ દે તરુવર જેવા સંત. જુદી જ ભૂમિકા છે, બહુ જુદી ભૂમિકા છે. આ ભગવાન અને સંત. શાસ્ત્રીજી મહારાજના કેટલા પ્રસંગો છે. જે લોકો એમને મારવા પ્રયત્ન કર્યા હોય એને જેલમાંથી છોડાવે શાસ્ત્રીજી મહારાજ. કોઈ કરી શકે આવું? ત્યાં ચાણસદની અંદર પ્રસંગ બન્યો. બે પાર્ષદો શાસ્ત્રી મહારાજને મારવા આવેલા વડતાલ. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળી ગયા પછી પણ મારવાના પ્રયત્નો ચાલુ છે. અને ચાણસદમાં હરિભક્તોને ખબર હતી કે શાસ્ત્રીજી મહારાજને મારવા માટે આ રીતે પાર્ષદો કરતા હોય છે. એટલે હરિભક્તોએ શાસ્ત્રી મહારાજને ઉતારો આપ્યો મેળા ઉપર, પહેલા માળે, અને બહારથી દરવાજો બંધ કરીને ત્યાં તાળું મારી દીધું. એટલે રાત્રે કોઈ આવે તો શાસ્ત્રી મહારાજ સુધી પહોંચી ના શકે. અને મૂળજીભાઈ વૈદ્ય નામના એક હરિભક્ત ત્યાં નીચે સિક્યોરિટી માટે સુવા બેઠા, રખોપું કરવા બેસતા હોય, સુતા હોય તો એ ત્યાં મંદિરમાં સુતા, જેથી રાત્રે કોઈ આવે તો એ જાગી જાય, શાસ્ત્રી મહારાજને કંઈ થાય નહીં. અને રાત્રે આ બે પાર્ષદો આવ્યા, ભાલા લઈને આવ્યા શાસ્ત્રી મહારાજને મારવા માટે. પેલા સીધા જ ઉપર ગયા, પણ ત્યાં તો દરવાજો બંધ હતો, કપાટી મારી તાળું મારી દીધું. એટલે કે આ તોડશું તો પેલા મૂળજીભાઈ જાગી જશે. હવે કરવું શું? કેવી રીતે અંદર જોવું? એમણે જોયું કે મેળો હતો, એમાં બહાર એક બારી હતી અને બારીમાંથી અંદર જવાય એવું હતું. બારી ખુલ્લી હતી. થાંભલા ઉપર ચડીને જો બારીમાંથી અંદર જાય તો શાસ્ત્રીમાંથી મારી નાખે. એટલે થાંભલે ચડવા માટે પ્રયત્ન કર્યો. બે પાર્ષદો હતા, હાથમાં ભાલો લઈને ચડતા ફાવ્યું નહીં. એમાં પાર્ષદો પડ્યા ધડામ દઈને નીચે. અને પેલો અવાજ આવ્યો ને પડ્યા, એમાં ભાલો પડ્યો હશે ને ભાલાનો અવાજ આવ્યો છે. પેલા મૂળજીભાઈ જાગી ગયા અને એમણે જોયું બે પાર્ષદો હાથમાં ભાલા. તે ભાગ્યા ક્યાંથી મોટા? એટલે તમને તો સિક્યોરિટી માટે રાખ્યા છે, પણ ભાગ્યા ક્યાં કે હું એકલો તો નહીં પહોંચી વળું, બીજા કોઈને બોલાવી લાવું. નજીકમાં કાળીદાસભાઈ નામના એક સત્સંગીનું ઘર હતું, અને કાળીદાસભાઈ એકદમ પડછંદ કાયા, 6 ફૂટનું શરીર અને આમ 2 મણ જેટલું વજન, અને એકદમ આમ હટ્ટા કટ્ટા કાળીદાસભાઈ. અડધી રાત્રે મૂળજીભાઈ આપણો દરવાજો ખટખટાયો. શું થયું મૂળજીભાઈ? હાફળા કેમ છો? એ શાસ્ત્રી મહારાજને મારવા માટે 2 પાળા આવ્યા છે. અને કાળીદાસભાઈ બંદૂકમાંથી ગોળી છૂટે એમ સીધા મંદિરે પહોંચ્યા, અને બંને પાર્ષદોને હાથમાં લઈને જે મુક્કાબાજી કરી છે એમણે, એવા બરુકા હતા. 2 પાળાને બગલમાં દબાવીને ગોળ ગોળ ફેરવે.
અને આ રાત્રે બૂમાબૂમ થઈ એમાં શાસ્ત્રીજી મહારાજ જાગી ગયા, મેળા ઉપર સુતા હતા, અવાજ આવ્યો, જાગી ગયા. શું થયું, કેમ આ બૂમરાણ ચાલે છે? એટલે શાસ્ત્રીમાં જે મેળાના દરવાજામાંથી પેલા બારીમાંથી નીચે જોયું, બહાર તો તાળું મારેલું હતું, બારીમાંથી નીચે જોયું તો કાળીદાસભાઈ પેલા બે પાર્ષદોને મારતા હતા બરાબર. શાસ્ત્રીમાં વિચક્ષણ હતા, એમને ખબર પડી ગઈ કે મને મારવા આવ્યા છે, પકડાઈ ગયા છે, એટલે કાળીદાસભાઈ મારે છે. પણ હવે જો સંતની દયા કોને કહેવાય? શાસ્ત્રીજી મહારાજ કે કાળીદાસભાઈ છોડી દો બંનેને. કાળીદાસભાઈ જોયું શાસ્ત્રીમાં જાગી ગયા છે અને હવે મને આજ્ઞા કરે છે કે બંનેને છોડી દો. કાળીદાસભાઈ કે ના સ્વામી, તમને મારવા આવ્યા છે, છોડીશું નહીં, નહીં છોડીએ. શાસ્ત્રીમાં કે પણ અમે કહીએ છીએ, અમારું વચન માનો, છોડી દો બંનેને. કે નહીં સ્વામી, નહીં છોડું, મારા ગુરુને મારવા આવ્યા છે, છોડાતા હશે, બીજી બધી આજ્ઞા પાડીશું પણ આ નહીં. શાસ્ત્રીજી મહારાજ કે કાળીદાસભાઈ છોડી દો, નહીં તો તમને અમારા સમ છે. પછી કયો શિષ્ય હાથ ઉપાડી શકે? જ્યારે ગુરુ પોતાના સમ આપી દે પછી ઉપડે હાથ? છોડી દીધા કાળીદાસભાઈએ. હજુ અહીંયા શાસ્ત્રીજી મહારાજની દયા પૂરી નથી થતી. શાસ્ત્રીજી મહારાજ કહે છે કે કાળીદાસભાઈ, આ બિચારા પાર્ષદો અડધી રાત્રે ક્યાં જશે? અડધી રાત્રે બિચારા ક્યાં જશે? એટલે એમને સુવાની વ્યવસ્થા કરો અને કાલે સવારે બંનેને અલ્પાહાર કરાવીને, નાસ્તો કરાવીને વિદાય કરજો. કોઈ કરે આ? કોઈ ના કરે. આ કાળીદાસભાઈને ખબર હતી કે આને કઈ નાસ્તા કરાવે? કાળીદાસભાઈ હા સ્વામી, સ્વામી આપ આરામ કરો, અમે બધું સંભાળ લઈશું. શાસ્ત્રીમાં જેવા આરામ કરવા ગયા બેઉ તગડી ચાલો હાલથી ન ખાવ, નાસ્તા કરવા આવ્યા તમે. પણ શું સંતત્વ છે શાસ્ત્રીજી મહારાજ! કેવી સાધુતા કહેવાય! પોતાને મારવા આવ્યા છે, પોતાનો દ્રોહ કર્યો છે, પોતાને ગાળો આપનારને જેલમાંથી છોડાવ્યો છે. એમણે બોલો. યોગીજી મહારાજ, વિજ્ઞાન દાસે કેટલું બધું વિતાવ્યું, ક્યારે કોઈ ફરિયાદ કરી નથી, ક્યારે કોઈને વાત પણ કરી નથી. હજારો પ્રસંગો બન્યા છે, એમાંથી 2-3 પ્રસંગો બહાર આવ્યા ખાલી. અને એ યોગી બાપાએ મહંત સ્વામી મહારાજને કીધા હતા. મહંત સાહેબ પત્રમાં લખ્યા બીજા યુવકોને કે બધાય ખબર પડે, અને પત્રમાં એમને કે યોગી બાપાની સાઈન કરાવી એટલે પાક્કું થઈ જાય. યોગી બાપા નોર્મલી મહંત સાહેબ મહારાજ પત્ર લખ્યો ને વાંચે ને સીધી સાઈન કરી દે. એ દિવસે વાંચ્યું અને યોગી બાપા કે આ બધા પ્રસંગો કેમ લખ્યા? આ તો મેં તમારા માટે કહ્યા હતા, બીજા નથી કહેવાના. એમ કે ફાડી નાખ્યો પત્ર આખો. યોગી બાપા કે કોઈના પ્રસંગ નથી કહેવાના. મહંત સાહેબ આજ્ઞા કરી દીધી. યોગી બાપા હયાત હતા ત્યાં સુધી એમણે કોઈને કહ્યા નહીં. યોગી બાપા ધામમાં ગયા પછી મહંત સાહેબ મહારાજ આ પ્રસંગો કહ્યા. આટલું બધું સહન કર્યું તો માણસ ઉલટાનો દુનિયાને કહે રડ્યા કરે માણસ. યોગી બાપા ખુમારીમાં ઓલમોસ્ટ કેમ્પમાં રહે અને ક્યારે આ સંતના અવગુણની વાત એમણે કહી. શું પવિત્રતા હશે હૃદયની? ત્યારે થાય ને, એમને થોડું થાય. પ્રમુખ સ્વામી મહારાજે પણ કહ્યું છે, જે લોકોએ એમનું અપમાન કરવામાં, એમને ત્રાસ આપવામાં કાંઈ બાકી રાખી ના હોય અને એમને જ્યારે જરૂર પડી હોય અને સામેથી પ્રમુખ સાહેબ મહારાજ પાસે આવ્યા હોય ત્યારે એમણે મદદ કરી હોય, આવા પ્રસંગો બન્યા છે. બોલો, આ ક્ષમા, આ પવિત્રતાની પરાકાષ્ઠા ગુરુ પરંપરામાં છે. અને એવી જ પવિત્રતા અત્યારે મહંત સાહેબ મહારાજમાં જોવા મળે છે. કોઈના પ્રત્યે ક્યારેય એમને અશુભ સંકલ્પ થતો નથી. બધાયનું હિત થાય, બધાયનું ભલું થાય. સ્વામી પ્રાર્થના કરે છે રોજ સવારે ઉઠીને, આપણે તો કરી ના શકીએ. શું પ્રાર્થના કરે છે? દુનિયાનો મેપ એમને આખો સ્પષ્ટ છે, તો દુનિયાના એક એક દેશને યાદ કરીને એ બધા દેશનું રૂડું થાય એવી પ્રાર્થના રોજ સવારે કરે છે. અને પછી એક વખત વાત નીકળી તો સાહજિક બાપા બોલી ગયા કે સ્વામી કે પછી તો આખો દિવસ ચાલ્યા જ કરે છે કે બધાયનું ભલું થાય, બધાયનું ભલું થાય, બધાયનું. આ સંત છે. આ પવિત્રતા જ્યાં હોય ત્યાં ભગવાન નિવાસ કરે. અને આ પવિત્રતા આપણને અડી જાય તો આપણને પણ પવિત્ર કરી દે, પરમ પવિત્ર કરી દે. ક્યાંથી ક્યાં જીવન પહોંચી જાય. આપણે ધાર્યું ના હોય એવા પરિવર્તન થાય. અરે સૌથી મોટું પરિવર્તન તો આ થવાનું છે, આપણે બ્રહ્મરૂપ થઈશું. કામ ક્રોધાદિક વિકાર વગરનું જીવન પરિકલ્પના ના કરી શકીએ આપણે ક્યારેય, કે ફીલિંગ કેવી હોય, અંદર કોઈ વાસના જ ના હોય. વિચાર તો કરો, કયું દુઃખ અડી શકે? દુઃખ ક્યાંથી આવે છે? ઈચ્છાઓ અને વાસનાઓમાંથી.
ઈચ્છા પૂરી ના થાય એટલે દુઃખ આવે. વરસાદ પડે સરસ મજાનો, અને આપણે છેલ્લા 3 વર્ષથી ધર્મપત્નીને જ્યારે જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે કહેતા હોય કે ભજીયા બનાવો, ભજીયા બનાવો, ભજીયા બનાવો. અને 4-5 વર્ષનો અનુભવ થઈ ગયો એટલે તમને ખબર પડી કે વરસાદ પડ્યો છે, હવે ધર્મપત્ની સમજી જવા જોઈએ કે ભજીયા બનાવવાના જ છે, આ વખતે કેવું નથી. અને તમે ઘરે ગયા કે સમજી જ ગયા છે ભજીયા બનાવ્યા છે, તમે કહો આ વાત જમવાનું શું ખીચડી. ઈચ્છા પૂરી ના થાય ને જ્યારે ત્યારે દુઃખ થાય છે. કોઈ ઈચ્છાઓ જ નહીં રહે. લૌકિક ઈચ્છાઓથી પર, વાસનાઓથી પર, ઈર્ષાથી પર, કામ ક્રોધાદી વિકારોથી પર એવું અંતઃકરણ આપણું કરવાના છે. અને આ મહંત સ્વામી મહારાજ કરવાના છે, એ જ કરવાના છે, ગુરુના પ્રતાપથી થવાનું. અને એ ગુરુ મળ્યા છે, બહુ મોટી વાત છે. અક્ષરમ બ્રહ્મ વિજ્ઞેયમ, આ એ જ અક્ષર બ્રહ્મ આપણને મળ્યા છે. જે ભગવાનની બહુ મોટી કૃપાને આશીર્વાદ આપણા ઉપર છે. એ યથાર્થ આપણને સમજાઈ જાય તો ફળ શું મળે? બ્રહ્મવિદાપ્નોતિ પરમ. એ પણ શાસ્ત્ર કહે છે, જો એકવાર બ્રહ્મને જાણી લીધા ને તો પરબ્રહ્મ ઓટોમેટિક મળી જવાના છે. ભગવાનને ખોળો આપણે કશું નથી કરવાનું, આમને ઓળખી લો. એ ઓળખાયા તો ભગવાન ત્યાં જ છે, એમની અંદર જ સાંગો પાંગ બેઠા છે. આ એકવાર અક્ષર બ્રહ્મ ઓળખાઈ જાય. બીજું એમને ઓળખવાનો બીજો એક મોટો ફાયદો, બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. આપણે જો એમને જાણી લઈએ તો આપણે એમના સ્વરૂપ બની જવાના છીએ, આપણે એમના જેવા નિર્વિકાર બની જવાના છીએ. આ મોટો ફાયદો છે. પણ સત્સંગ એના માટે કરવો પડે. જો સત્સંગ કરતા રહીશું, એક સમય એવો આવશે કે આપણને દુનિયાની કોઈ વિપત્તિ લેશ માત્ર ડિસ્ટર્બ નહીં કરી શકે, અને નિરંતર ભગવાનમાં મન રહેશે, અખંડ આનંદનો અનુભવ થશે. અને મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે, આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. શું દ્રષ્ટાંત લઈ આવ્યા શ્રીજી મહારાજ? આઠે પહોર 24/7 આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. આ સ્થિતિ થાય, આ બ્રાહ્મી સ્થિતિ કહેવામાં. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ. એ બ્રાહ્મી સ્થિતિના માર્ગ પર આપણે છીએ. અને પમાડનારા ગુરુદેવ મહંત સ્વામી મહારાજ મળ્યા છે. એમની પ્રાપ્તિના આનંદમાં અલમસ્ત રહીએ એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન